કારણ કે એને એમ કીધું છે ને કે ભાઈ જૂના ભાવે દઉં, પણ એને તેનું હાજુ કરી જ લીધું છે, જેટલો હતો એટલો ભાવ લઈ લીધો છે. તો આપણી આ ભક્તિની નિષ્ઠા કેટલી છે એના ઉપર નિર્ભર કરે છે. કે એક સામાન્ય દુકાનમાં પૂજા કરતો એ 5 રૂપિયા આટલું બધું એકદમ થોડુંક દીવાબત્તી કરીને કે જી હોય છોડીને આમ પરબારું કરે છે. એટલી વારે પણ એમ નથી કે ચાલો 2 મિનિટ બેહો કે હું આ થઈ ગયું છું. એવું આપણું પણ બને છે, એવું નથી કે નથી બનતું. કારણ કે એવો ફોન આવ્યો, પરબારા ઉપાડી લે કે હાલો ને બે વાત કરી લે. નહીં તો આવા સમયમાં ભલે આપણે 24 કલાક ફોન રાખવો પણ જોઈએ, પણ અમુક આવા સમયમાં આપણે ફોનને પણ વિરામ આપવો જોઈએ. કે હાલો આજે આરતી છે, ફોન આવ્યો, કાંઈ વાંધો નહીં, જરૂર હશે તો પાછો આપણે કરી લેવું 5 મિનિટ પછી, એમાં હું ફેર પડશે. પણ જે આ જગત ચલાવે છે, જગતનો આપણે જીવન દાન દીધું છે, એને પણ જો આપણે 5 મિનિટ યાદ ન કરીએ તો એ આપણી આ નિષ્ઠા છે ભગવાન પ્રત્યેની, એ ઓછી કહેવાય. ઉત્સવ તો ઠાકોરજી સાથે એક થવા માટે છે. વ્યવહારનું કામ કરતા વારંવાર ઠાકોરજીને નિહાળજો. ઘરનું કાર્ય કરતા કરતા વારંવાર પ્રભુને નિહાળે. કોઈ મહેમાન આવ્યા હોય તો તેને રાજી રાખવા, તેમની સાથે વાતો કરવી પડે છે. તે જ રીતે પરમાત્મા ઘેર આવ્યા પછી તેનું સતત ધ્યાન રાખવું જોઈએ. સેવાની કદી સમાપ્તિ થતી નથી. જે સેવાને સમાપ્ત કરે છે એને વૈષ્ણવ નહીં, સત્કાર્યમાં સંતોષ કેવો. યશોદા માતા ગોપીઓ સાથે વાતો કરતા તન્મય થાય છે. તે લાલાને ભૂલી ગયા. લાલાને આ ઠીક લાગ્યું નહીં. તેને થયું કે આજે થોડી ગમ્મત કરું. લાલો રડે છે પણ માં સાંભળતી નથી. તે રડતા રડતા લાલાની ઉપર નજર કરતી. ગાલા ઉપર ષટકાસુર રાક્ષસ બેઠો. ષટકાસુર રાક્ષસ પોતાનો ભાઈ થાય. ષટકાસુરે વિચાર્યું કે આ બાળક જ પૂતનાનો કાળ છે. તે અત્યારે ગાડા તળે સૂતેલો છે. હું ગાડા ઉપર ચડીને જોરથી ગાડું દબાવી દઉં તો પૂતનાનો કાળ મરી જશે. એમ વિચારીને તે ગાડા ઉપર ચડી બેઠો. લાલો તેને જોઈ અને મનમાં બોલે છે, કંસ મામાએ આજે નવું રમકડું મોકલ્યું છે. લાલો વિચારે છે કે કંસ એ મારા મામા છે, એટલે તે મારા માટે આવા નવા રમકડા મોકલે છે. કારણ કે કંસનો તો ઈરાદો હતો ને કે ગમે તેમ કરી અને કૃષ્ણને મારવાનો. કંસ એ મારા મામા છે એટલે જ તે મારા માટે નવા નવા રમકડા મોકલે છે. કંસ મામા રમકડા મોકલે છે અને લાલો એક એક તોડી નાખે છે, ફોડી નાખે છે. આજે કંસ મામાએ નવું રમકડું મોકલ્યું છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ આખું જગત ચલાવે, તેમને માટે તો આ રાક્ષસો હોય, આવી પૂતનાઓ હોય, આવું બધું રમકડા જેવું સામાન્ય લાગે ને. એને આનો વધ કરવો એટલે હું એક રમકડા બરાબર કહેવાય. બાળકનો તે સ્વભાવ હોય છે કે બાળક રડતા રડતા પગ ઉછાળે છે. લાલાએ પણ રડતા રડતા પગ ઉછાળી અને ષટકાસુરને લાત મારી અને ગાડાને પગની ઠોકર મારી. તેથી ગાડું ઊંધું પડી ગયું. જો એટલા બાળક હતા પણ હું છે ભગવાન હતા તો એને એક લાત મારી તો ગાડું ફગાવી દીધું. ગાડું ઊંધી વળી ગયો અને મોટો ધડાકો થયો. ગોપીઓ ગોવાળો બધા દોડીને આવ્યા કે ગાડામાં જે દહીં દૂધ
તેમજ દરેક પ્રકારના રસો રાખેલા તે ગોવાળો બધા દોડીને આવ્યા છે. ગાડામાં બધું ઊંધું વળી ગયું છે, પણ ઢોળાઈ ગયા શક્રાસુર ઉથલી પડ્યો. તે ગાડા હેઠળ ચંપાઈ અને મરી ગયો. શક્રાસુર જો આવ્યો તો આવું કાંડ કરી તો એને પણ એને ગાડું ઊંધું નાખીને એની માથે નાખી દીધું અને ચક્રાસુરનો વધ કરીને યશોદા મૈયાએ લાલાને ઉઠાવી લીધો. આ તો મારા નારાયણની કૃપા કે લાલો ગાડીની તળે સૂતેલો હતો એટલે બચી ગયો, પરંતુ આટલું મોટું ગાડું ઊંધું વળી ગયું કેવી રીતે? યશોદામાને આશ્ચર્ય થાય છે. ત્યારે બધા બાળકો રમતા રમતા તે બોલાવવા લાગી, માં, લાલાએ ઠોકર મારી એટલે ગાડું ઊંધું વળી ગયું. લાલાએ આ રાક્ષસને માર્યો. એના માતાને તો એમ ખ્યાલ નહોતો. એને તેમ થયું કે આ લાલો અહીંયા રમતો હતો તો આ બધું કેમ થયું? તો ન્યા બધા ગોવાળિયા, ન્યા એના બધા ભગવાનના સાથે રમતા હોય ને એના ભેરુબંધ બધા કહીએ આપણે, તો એને બધું જોયું અને આ યશોદા માતાને વાત કરી કે યશોદા માતા કે આ તમારા કનૈયાએ કે પાટું મારીને આ બધું ગાડાને ગબડાવી અને આ રાક્ષસ વૃત્તિવાળાને મારી નાખ્યું. માં લાલાએ ઠોકર મારી એટલે ગાડું ઊંધું વળી ગયું. લાલાએ આ રાક્ષસને માર્યો છે. યશોદા માને વિશ્વાસ આવતો નથી. મારો કનૈયો તો બાળક છે, તે કઈ આટલું મોટું ગાડું કેવી રીતે પાડે? અલ્યા, તમે બધા જૂઠું બોલો છો. યશોદા માતાને વાત કરી તો એને એમ થાય ને કે ભાઈ આવડો બાળક છે તો આવડું મોટું ગાડું ઊંધું વાળવું એ મગજમાં ઉતરે એવી વાત નહોતી. પણ આ તો ભગવાન હતા. જો કોઈ અશક્ય વસ્તુ હોય એ પણ શક્ય જ કરી થઈ જાય. મગજમાં પછી ઉતરે કે ન ઉતરે, પણ એ જીવ હોય એ ભગવાન પાસે કોઈ અશક્ય વસ્તુ નથી, બધી શક્ય છે. બાળકો કહે, ના માં, અમે નજરે જોયું છે. વિશ્વાસ બેસાડવા હાટું કે ને, કારણ કે બાળકો સાચા હતા એટલે કે માં તમે માનતા નથી, પણ જો આ ઘટના બની ગઈ એ કે અમે નજરો આગળ જોઈ છે. લાલાનો પગ લાંબો થયો અને લાલાએ ગાડું પાડ્યું. આ ચરિત્રમાં રહસ્ય છે. તમે પણ શ્રી કૃષ્ણને ગાડા નીચે રાખશો તો તમારું ગાડું ઊંધું વળી જશે. જે મુખ્ય હોય તેને ગાડાની ઉપર રાખવાની અને ગૌણ વસ્તુને નીચે રાખવાની. માનવનું જીવન એક ગાડું છે. ગાડાની ઉપર શ્રી કૃષ્ણને રાખજો. જે ગાડાની નીચે શ્રી કૃષ્ણને રાખે તેના ગાડાને શ્રી કૃષ્ણ ઠોકર મારે. જેના જીવનમાં ધન, સ્ત્રી અને સુખભોગ મહત્વના બને છે અને પરમાત્મા ગૌણ બને છે, તેનું ગાડું ઊંધું વાળે તેમાં શું નવાય? ગૃહસ્થાશ્રમમાં એક ગાડું છે, તે ગાડામાં પૈડા પતિ પત્ની છે. આ ગાડા ઉપર શ્રી કૃષ્ણને પધરાવો. આ જીવન ગાડાના સારથી શ્રી કૃષ્ણ છે. ઇન્દ્રિયો ઘોડા છે અને શરીર એ રથ છે. જય સ્વામિનારાયણ. તો જો આ જીવન રૂપી રથ છે ને, આ રથ શું છે? એક રથનું દ્રષ્ટાંત આમાં દીધું છે કે જો રથના બે પૈડા હોય તો જે રથ હારો હાલે, નહીં તો એક રથનું પૈડું નાનું હોય અને એક મોટું હોય તો એ હાલે કોઈ દી. એક આપણે માનો કે ઓટાનું નાખીએ પૈડું ને એક નાખીએ આપણે ગાડાનું તો એ ન હાલે. તો એમાં આપણો જીવનરૂપી રથ
પતિ પત્ની રૂપી રથ. આપણે જીવનમાં એકમય થઈ ભાવથી રહેવાનું અને આપણું જીવન રૂપી સંસારનો રથ એ આપણે ભગવાને દીધેલું જો જીવન છે એ આપણે સારી રીતે જીવીએ તો ભગવાનને પણ એમ લાગે કે જો આપણે જીવન એને દીધું છે તો સારી રીતે આપણે એને વાલા થાય અને બીજી વાર પણ એને મન થાય કે હાલો આપણે એને એવું જીવન આપીએ. ગાડા ઉપર શ્રી કૃષ્ણને રાખજો. જીવન, ધન, સ્ત્રી અને સુખ ભોગ મહત્વના બની અને પરમાત્મા ગૌણ બને છે તેનું ગાડું ઊંધું વળે તેમાં શું નવાય. પછી હરખું આપણે ન રહેતા હોય, કાંઈ જીવનમાં પ્રેમ ભાવ ન હોય, પછી આપણું જીવન એવું શેરડીના ઓલો હાથો 2-3 વખત આપણે નાખ્યો હોય સિચોડામાં અને એમાં બધો રસ નીકળી ગયો હોય અને કેવું થાય એવું આપણું જીવન થાય. જીવન જીવીએ પણ એ જીવનનો જે રસ હોય ને એ જીવનની આપણે નિખારતા હોય, પ્રેમ ભાવ હોય રીએની, પછી માણસ શું છે ખાલી જીવવા ખાતર જીવતો હોય. ગૃહસ્થાશ્રમ એક ગાડું છે, તે ગાડાના પતિ પત્ની પૈડા છે. આ ગાડા ઉપર શ્રી કૃષ્ણને પધરાવજો. આ જીવન ગાડાના સારથી શ્રી કૃષ્ણ છે. ઇન્દ્રિયો ઘોડા છે અને શરીર એ રથ છે. કહો હે નાથ, હું તમારા શરણે આવ્યો છું. મારા શરીર રથના સારથી બની તેને સીધા માર્ગે વાળો. જેના શરીર રથના સારથી ભગવાન બનતા નથી તેના શરીર રથનો સારથી મન બને છે. જો મન સારથી બને તો જીવન રથને ખાડામાં નાખે છે. તમારા ગાડા ઉપર પરમાત્મા બિરાજતા ન હોય તો આ ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ તમારા ગાડાને ખાડામાં નાખે છે. જીવનમાં ધન મુખ્ય નથી, પરમાત્મા મુખ્ય છે. જીવનમાં ધનની જરૂર છે પણ ધનને સાધન માનો, સાધ્ય નહીં. જીવનમાં ધન મુખ્ય થયું ત્યારથી પાપ વધ્યું, ત્યારથી જીવન બગડ્યું છે. યશોદામાં ગાડાની તળે લાલાને રાખે છે એટલે પરમાત્મા થયા ગૌણ અને લૌકિક સુખ થયું મુખ્ય. જેના જીવનમાં ભક્તિ ગૌણ છે એની છાતી ઉપર કામ ચડી બેસે છે. ભક્તિને કાંઈ માને નહીં ને કે બે ભક્તિ ભક્તિ હું છે નહીં, કાંઈ છે નહીં, ભગવાન નથી, આ નથી. પછી હું છે ભગવાન સાઈડમાં રહી જાય અને પૈસો, સંપત્તિ, આ તે એ જ બધું મોટું લાગે. એટલા માટે આપણે ભગવાનને ક્યારેય પણ દિલમાંથી કાઢવાની. એની છાતી ઉપર કામ ચડી બેસે છે. એના જીવનમાં કામ મુખ્ય થઈ જાય છે. તે કામને એકદમ છોડી શકતો નથી. કામ ત્યાગ કરવો અતિ કઠણ છે. ધર્મની મર્યાદામાં રહી અને માનવ વિવેકથી થોડું સુખ ભોગવે તે ઠીક છે, પણ જીવનમાં કામ મુખ્ય નથી, પરમાત્મા મુખ્ય છે. પરમાત્મા હું કામ મુખ્ય કીધા છે કે એનાથી જ આપને જીવન મળ્યું છે. ભલે આપણને બધું કામ કરીએ છીએ પણ નકરું બધું એની જ પાછળ આપણે દોટ મૂકી અને જેણે આપણે જન્મ દીધો છે એને જ ભૂલી જાય તો પછી આપણું જીવન એવું થઈ જાય. પરમાત્મા મુખ્ય છે. મનુષ્ય ચેતન કરતા જડ વસ્તુને વધારે મહત્વ આપે છે ત્યારે જીવન બગડે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થમાં પહેલા ધર્મ છે અને છેલ્લો મોક્ષ છે. ધર્મ અને મોક્ષની વચ્ચે અર્થ અને કામને રાખ્યા છે. આથી અર્થ, કામને ધર્મ અને મોક્ષની મર્યાદામાં રહીને મેળવવા જોઈએ. જ્યારે જીવનમાં ધર્મ અને મોક્ષ ગૌણ બનશે, પરમાત્મા ગૌણ બનશે,
ત્યારે ગાડું અવળે માર્ગે જશે. કેટલાક સમજે છે કે રજાને દિવસે ખૂબ ખાવાનું અને ખૂબ સુવાનું, આ તો કુંભકર્ણ અવતાર કહેવાય. આવું ન કરાય. વીર થવાનો વાર રવિવાર છે. રજાના દિવસે બે માળા વધારે ફેરવો. કેટલાક એવું માનતા હોય છે કે રવિવારના દિવસે કથામાં જઈશું. રવિવારે કથામાં ન આવે ત્યારે મિત્ર પૂછે, તમે કહેતા હતા કે રવિવારે કથામાં આવીશું, પણ કેમ આવ્યા નહીં? ત્યારે ભાઈ સાહેબ કહે, મારે કથામાં આવવું હતું, પણ બાબો ખૂબ રડવા લાગ્યો. આથી બાબાની બા કહે કે બાળકને રડતો મૂકી કથામાં જશો તો શું પુણ્ય મળશે? ભાઈ સાહેબે ક્યાંય સાંભળેલું કે કોઈના દિલને દુભાવવું નહીં, તો બાનું દિલ કેમ દુભાવાય? તેથી તેમણે કથામાં આવવાનું માંડી વાળ્યું. અરે, ઘરે રહીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કર્યો હોત તો ઠીક હતું, પણ યાદ આવ્યું કે આ છેલ્લા અઠવાડિયું છે એટલે ભાઈ સાહેબનું ગાડું કથામાં ન આવ્યું, પણ સિનેમા જોવા ગયું. જો આમાં ગાડું કે બાજુ વળી જાય ને એનું કાંઈ નક્કી નથી. એટલે આપણું ગાડું ક્યારે આપણે હરખું હાંકીએ કે જો આપણા મન, ઇન્દ્રિય અને બધું આ તટસ્થ મન હોય ને ત્યારે વળે. બાકી થોડું કંઈક કામ આવી ગયું હોય, કંઈક થોડુંક એવું આવી ગયું હોય તો ડાયરેક્ટ આપણે બીજે માર્ગે વ્યા જઈએ. થોડીક અડચણ આવે, કાંઈક એવી વસ્તુ આવે તો કે હાલો નહીં બે, આજ તો ચાલશે, આજ તો ભગવાન માની લે. અરે એ તો માની લેવા જ બેઠા છે, આપણે હાવ ન જાય તો માની લઈએ. પણ આપણે આપણા દ્રઢ મનથી આવું કામ અમુક છોડવું ન જોઈએ. સિનેમા જોવા ગયું, ખાડામાં ગયું. પતિ પત્નીનો સંબંધ વિલાસ માટે નથી, પ્રભુ ભજન કરવા માટે છે. ભક્તિ કરવાથી મનને આરામ મળે છે, તન મન શુદ્ધ થાય છે. બહુ ખાવાથી, બહુ રખડવાથી કે ચિત્રો જોવાથી તન મન બેય બગડે છે. કથાનો એકાદ શબ્દ પણ જો હૃદયમાં લાગી જાય તો જીવન સુધરી જશે. પણ શૃંગારના ચિત્રો જોવાથી, શૃંગારના ગીતો સાંભળવાથી મન બહુ બગડેલું છે. કથામાં જાય તો પરમાત્મામાં ચિત્ત પરોવાય છે, પ્રસાદ મળે છે. સિનેમા જોવા જાય તો કોઈ પ્રસાદ મળતો નથી. યશોદાજીને ગોપીઓ કહે છે, માં તમે બધા તારે ઘેર આવી તારું કામકાજ કરી દઈશું, તું લાલાને સાચવજે, લાલાને ગોદમાં લઈને બેસી રહેજે. નંદ અને યશોદાજી શ્રી કૃષ્ણથી દૂર જાય છે. ગર્ગાચાર્યજી કહે છે કે નામકરણ એ ધાર્મિક સંસ્કાર છે. નંદ અને યશોદાજી શ્રી કૃષ્ણથી દૂર જાય છે. આ તો પેજ પલટી ગયું તો બીજું જ હતું. જેથી તેમને પડખે પડતર ભાવે માલ આપું તેને લેનાર ભાઈ હરખાય છે. ઈ તો આવી આ જ હતી. યશોદાજીની ગોપીઓ કહે છે, માં તમે બધા તારે ઘેર આવું, તારું કામકાજ કરી દઈશ, તું લાલાને સાચવજે, લાલાને ગોદમાં લઈને બેસી રહેજે. નંદ અને યશોદા શ્રી કૃષ્ણથી દૂર જાય છે. ફકરો પૂરો કરી લે. ત્યારે રાક્ષસો આવે છે. એ જ કૃષ્ણ લીલાનું રહસ્ય છે. નંદ બાવા શ્રી કૃષ્ણની પાસે હોય તો કોઈ રાક્ષસો આવે નહીં.
બુદ્ધિ પરમાત્મા પાસે હોય તો કોઈ રાક્ષસ વાસનાદિક આવે નહીં. નંદબાવા લાલાને છોડી મથુરા ગયા ત્યારે પૂતના રાક્ષસી આવી. યશોદામાં લાલાને પારણામાં રાખી અને તેનાથી દૂર ગયા ત્યારે ષટકાસુર રાક્ષસ આવ્યો. વ્યવહારનું કામ કરો, પણ તમારી બુદ્ધિ શ્રી કૃષ્ણથી દૂર જાય નહીં તેનું ખાસ ધ્યાન રાખો. શરીર અને ઇન્દ્રિયો વ્યવહારનું કામકાજ ભલે કરો, પણ મન બુદ્ધિ પરમાત્મામાંથી દૂર ન જાય. પરમાત્માથી તે દૂર જશે તો જરૂર વિપત્તિ આવશે. એમ આપણે ભલે બધું કામ કરતા હોઈએ, પણ દિલમાં પરમાત્માનો પ્રેમ, એની કૃપા, એના થકી બધું જે થાય છે તે આપણે ભૂલવું ન જોઈએ. હવે ટાઈમ થઈ ગયો છે. હવે પછીનું ભાગવત પારાયણ આપણે 3:30 વાગ્યે બધા શાંતિથી બેસી અને સાંભળશું. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય.